कच्छ जो कीर्ति थंब तू बापा कारणी केड़ो चयो कच्छ जो कीर्ति थंब तू तो मथे ज मधार कच्छ जो कीर्ति थंब तू तो मथे ज मधार ए जोधा जोरदार एड़े पूजिए डूंगर जी पाण तड़ेटी में એટલે ખોરે में वेठा आहियो तडे कवि अने कविताएं के उजागर कईंदल पावट बो सर्जक विवेचक उपस्थित थींदा सौथी पहला काराणी बापाजी जरा वतन प्रेम जी पा गाल कयो तो वतन प्रेम जी गाल कईंदे लिखे था काराणी बापा वतन तो जे तान जा रणकार आई वतन तो जे तान जा रणकार आई रग रग वतन दान जा जस जा रणकार आई जगमग वतन बापा जी गाल में जो कोई प्रास है से पांजे हृदय जे तार के निपट जण जणाई वेचे एड़ी बापा जी गाल कहीं देऊं दे ने बा रमजान जी ओरखाण माईतर मुंजा भा मुंजो खाखर वडी अने गाम नेडो खाखर वडी पर गाम नेडो ओत भा रमजान जो जन्म थियो एकड़े बेगड़े जा पाठ पढ़ो ओत ज सीखियो कख ग करी अने छेक डॉक्टर थियो ही मुझे बाजी सजी यात्रा है अने ही जातर में डॉक्टर थे करे कच्छ जी कविता सॉरी गुजराती अर्वाचीन गुजराती कविता में अध्यात्म भाव देसो ता खरा भा मुंजो हेतरो नंढड़ो अने एन जो संशोधन ई हेडो वडो अध्यात्म भाव कविता में अध्यात्म भाव मथे भा डॉक्टरी क्यों व्यवहारगत नौकरी जी शुरुआत मुरमेज मोंदरे थी क्यों शिक्षक जा पाठ ओडा थी शुरू करी अने अज सरकारी कॉलेज रापर में अध्यापक तरीके सेवाओं दिए था एतरो ज न छोकरा एड़ा तैयार कईए था कि राजी थिए वेठो मन एड़ा तैयार कईए जंजा संस्कार एनी के ओडा माँ वेटे मिले आई गाम में पूज्य भुवन चंद्र जी महाराज पधारे अने तडा करे हेटलो नेडो रमजान महाराज साहेब जो खास प्रिय भला देसे से ना पण हृदय जा तार मिलल नहीं अने तडे महाराज साहेब जी ई कृपा एनी ते वर्सेती गीताबेन जेने जो साथ अने डॉक्टर दर्शनाबेन धोड़किया जाड़ा गुरु वे तो पोई भा रमजान जी प्रगति कोला अटके भा कच्छ गुजरात ज मात्र न पण सजी दुनिया ते राज करेला एंजा यूट्यूब में व्याख्यान उपलब्ध है जडे पा सुनो कविता जी गाल अध्यात्म जी गाल व्याख्यान कहिए व्याख्यान दिए तडे तडे पाके थिए भा रमजान आई भले भण्या भा रमजान आई भले भण्या आई हजी ने हजी एगिया वधो एत्रोक परिचय दींदे ऊंदे ने भा रमजान के एतरो आऊं चई सगा का जई आजी वाणी जा तेजता पाथर्योज पण पांजी मोंदरे मडई जी भूमि जी जो को जोम है इनसे गजाई वेजो आज जो सजो हॉल अने वेराण जी सभा गजायला करी आम आमंत्रण दियाती भा रमजान के डॉक्टर रमजान हसणिया
આંકે ઈ થીંદો ઊંધો કે રમજાન બોલે વારો હોય કે રમજાન વિશે બોલે જો હે. પણ જો કારણ હે ભેણ જડે પરિચય ડે તેન કેતા જેતરો ડે એતરો પરિચય ઓછો લાગે. એટલે ઈના ભેણ કે અન્યાય પેટ ભરાણું ન ઊંધો તેમ મળતો અન્યાય વખાણ કઈ દાય. પણ ઈ સમજ જા કે ઈ ભેણ જા વખાણાય. અને માં વખાણ્યો છોકરો વખાણ્યો ન ચોવાજે, જગ વખાણ્યો છોકરો વખાણ્યો ચોવાજે. એટલે મુજી ભેણ આઈ એટલે વખાણ કહીએ ઈ સ્વાભાવિક આય, એની જો પ્રેમ આય. પણ અસાંજા ગુરુ અકડા અસાંજો મુલક અકડો એની રીતે એની કે જો લગાવાય એને લગાવ કે આખી તે ખણી અને મુજી ગાલ શરૂ કયા. હવે મારી વાત ગુજરાતીમાં મૂકીશ. કચ્છ સાહિત્ય ઉત્સવ, ગુજરાત સાહિત્ય અકાદમી. તમે જુઓ કચ્છનું ગુજરાત સાથેનું કેવું મધુરું જોડાણ અકાદમીના માધ્યમ દ્વારા થઈ રહ્યું છે. જયેન્દ્રસિંહભાઈ હાજર છે એટલા માટે નહીં, પણ અહીં બેઠે બેઠે એક વિચાર હમણાં જ જસ્ટ સ્ફુર્યો સાહેબ, કે સાહિત્ય જગતને સામાન્ય જન સુધી આલમ એવો શબ્દ આપણે ત્યાં વપરાય છે, એ આલમ સુધી લઈ જવાનું કંઈક કાવતરું ઘડવું હોય તો આવા ઉત્સવ રચવા પડે. એટલે આ એક મીઠું કાવતરું છે આપણા બધાને સાહિત્ય જગત સાથે જોડવાનું. અને જેને આ કાવતરું સૂજ્યું છે એને પ્રણામ કરવા જોઈએ. કારણ કે બે છેડા બનીને લગભગ જીવેલા સ્વસેલા આવા લોકો એક જ જગતમાં રહેતા હોય, એક જ ભુજમાં રહેતા હોય, પણ અમે સાહિત્યકારોને સાહિત્ય પ્રેમીઓને એનું એક જુદું જગત હોય. અને પાંજો તો વચાડો કોઈ ભાવે ન પહોંચે એટલે એનું પાછું બીજું મલક હોય. આ બે મલકને ભેગા કરવાનું કામ ગુજરાત સાહિત્ય અકાદમી અહીં જ કરે છે એવું નથી, ઠેર ઠેર કરી રહી છે. એટલે એ અકાદમીના સમન્વય કૃત્યને આપણે સલામ ભરવા પડે. એટલે આ કચ્છ સાહિત્ય ઉત્સવ એ લોકનું સાહિત્ય સાથેનું જોડાણ કરવાનું એક મેં કહ્યું તેમ મધુરું મીઠું મજાનું કાવતરું, અને એનો ભાગ બનવાનું સદભાગ્ય મને સાંપડ્યું. મારા સાહેબ શ્રી ડોક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબ એ આ સભામાં એક વક્તા તરીકે પધારવાના હતા, તેઓ નથી પધારી શક્યા. એમને પ્રથમ પ્રણામ કરું છું. સાથી વક્તા તિમિર સાહેબ પધારી રહ્યા છે. આમ તો વડીલો કરતા છોકરાઓને પહેલા બોલવા મળે, અને આમ તો ત્રણેય નહીં આવે તો હું 2 કલાક બોલી દઉં, કાંઈ વાંધો નહીં. કારણ કે તે જ તિમિરને ભેગા કરવાનું મારે કામ સોંપાયું છે. સાહેબે આ કામ સોંપ્યું. તો ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશભાઈ ઝા સાહેબ, મહામાત્ર શ્રી જયેન્દ્રસિંહભાઈ મહેતા સાહેબ, રવિ સાહેબ અને બેન હિનાબેન, અહીં સામે બેઠેલા સૌ વડીલો, અને ખાસ કરીને યુવાનો, તમારા બધાની જયેન્દ્રસિંહભાઈને કેટલી ચિંતા છે. મને અહીં આવીને કાનમાં કહી ગયા, મને કે વિવેચન નથી કરવાના ને, કવિતાઓ બવિતાઓ બચાર કોછી છડી જાઉં છું. સાહેબ બેઓ કી નતું અચે, કવિતાઓ જ કોછી છડી દઉં. વિવેચન આવડતું હોય તો કરીએ ને. એટલે આપણને વિવેચન આવડતું જ નથી અને કરવાના પણ નથી. પણ મારા ભાગે જે કામ સોંપાયું, તેજ અને તિમિર કોઈ દિવસ ભેગા થાય? તેજ હોય તો તિમિર ન હોય, અને તિમિર હોય એ તેજ ન હોય તો જ તિમિર હોય. પણ જયેન્દ્રસિંહભાઈનો ફોન રણક્યો અને એમણે મને એક કામ સોંપ્યું. મેં ઠોઠ નિશાળીયા તરીકે ના પાડી કે આવું મને નહીં આવડે. એમણે બીજું કામ સોંપ્યું, એની મેં ના પાડી કે આ મને નહીં આવડે. તો મને કહેતો આવડે શું? કાંઈ ના આવડે, કવિતાની વાત્યું કરતા થોડી ઘણી આવડે. અને એમાં તેજ અને તિમિર મારા ફેવરેટ કવિ, આવા ઘણા કવિઓ વિશે વાત થઈ શકે. એટલે એમણે કીધું તો એક કામ કરો, તેજ તિમિર તમારા. એટલે આ જે તેજ અને તિમિર નું સંધાન થયું છે, જોડાણ થયું છે, અનુસંધાન થયું, એ જયેન્દ્રસિંહભાઈના કારણે થયું છે. એટલે પહેલા
આ બે ગમતા કવિઓ વિશે મને વાત કરવાની રજા આપી એ માટે આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. મારી વાત શરૂ કરું. તેજના નામમાં તો તેજ છે જ, પણ તિમિરનું મૂળ નામ રવિ છે એટલે એમાંય તેજ છે. મારે એમ કેવું છે કે આ બંને અજવાળાના કવિ છે એટલે સાહેબે શીર્ષક આપ્યું તેજ તિમિરનું કચ્છી અજવાળું. હા, આ બંને અજવાળાના કવિ. અજવાળું પાથરવાનું કામ આમ તો કવિઓનું કામ જ છે. સુરજ તો બિચારો ઓમે ઓમે અજવાળું પાથરે. કવિનું કામ ઢંઢોળવાનું, જગાડવાનું. અને એ જાગી ગયા પછી શું સ્થિતિ થાય એ મારા નરસિંહ મહેતાએ કહી. જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે. એટલે આનંદગંજી મહારાજે કહ્યું ઉઠ, ઉઠ. આપણા બ્રહ્માનંદજીએ કહ્યું ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ. અવસર બેર બેર નહીં આવે એવું આનંદગંજીએ કહ્યું કે ક્યાં સોવે ઉઠ જાગ બાઉરે. શું સૂતો પડ્યો છો, જાગ. આ જગાડવાનું, આ ઢંઢોળવાનું કામ કવિઓએ યુગોથી કર્યા કર્યું છે. એટલે આપણા આ બંને કવિ એણે પણ આપણને બધાને ભરી ઊંઘમાંથી, અત્યારે સમય પણ અલસ વેળાનો છે. તિમિર સાહેબની પધરામણી થઈ એટલે અંધારા નહીં થઈ જાય, અજવાળું જ થશે, કારણ કે મૂળ નામ રવિ છે. અચો સાહેબ વંદન આંકે 32 વાર ક્યાં પણ અહીં ફરી કઈ તો આંકે ન કહ્યું તો ક્યાં કે વંદન કહ્યું. ઓઠીને માળું રવિ કે વંદન કહીએ તા. એટલે હેતે પણ પા રવિ સાહેબ કે વંદન કરે. અને મારી વાત શરૂ કરું. મેં કહ્યું તેમ બે કવિ અજવાળાના કવિ છે. એકના નામમાં તેજ છે, બીજાએ જાણીને તિમિર પસંદ કર્યું છે. કાનુડાની જેમ કાનુડાએ જાણીને કાળો રંગ પસંદ કર્યો છે. આપણે એ તો ચોઈસનો માણસ છે, એમ આ ચોઈસનો માણસ છે. નામ રવિ હોવા છતાં જાણીને એને તિમિર પસંદ કર્યું. મને બહુ વિવેક સાથે એમ કહેવાનું મન થાય સાહેબ, મારી જિંદગીનો પહેલો નિબંધ મેં લખ્યું એ અંધારા પર લખ્યું. જો કેવું રૂપાળું અંધારું છે. તો આ અંધારાનો સંદર્ભ આપણા બધાને જોડી રહ્યો છે. અને અંધારામાંથી અજવાળા તરફ દરેક કવિ આપણને એ દિશામાં, સાચો કવિ, મોટો કવિ તો ખરો જ, એ લઈ જાય. ગંગા સતીને યાદ કરી હમણાં જ હજી આ સંગીત કાનમાંથી આપણા આમ સરકીને બારે ગયું નથી, અંદર ગુંજી રહ્યું છે. વીજળીના ચમકારે મોતીડા પરોવો, વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે, જોત રે જોતામાં દિવસો વિયારે જશે બાઈજી, 21,600 કાળ ખાશે. આ 21,600 ને કાળ ખાઈ જાય એ પહેલા આ બે કવિઓના ઢંઢોળવાથી આપણે જો ઉઠી જઈએ તો આ અજવાળું બહુ મજા કરાવશે. બંને કવિઓ આ વીજળીના ચમકારે મોતી પરોવવાની કળા શીખવનારા કવિઓ છે. જીવનના ઉપાસક એવા આ બંને કવિઓ છે. જે જીવનને નથી ચાહતો, મારા ગુરુજન ડોક્ટર દર્શનાબેન ધોળકિયા એમ કે જે જીવનનો ઉપાસક ન હોય તે શબ્દનો ઉપાસક તો કઈ રીતે બની શકે. શબ્દના ઉપાસકે પહેલી આરાધના જો કોઈની કરવાની હોય તો એ જીવનની કરવાની છે. ટાગોર સાહેબને યાદ કરીએ, સૌથી પહેલા માનુષ એને દેખાય છે, એને મનુષ્ય એના કેન્દ્રમાં છે. તેમ મનુષ્યના જીવનને અજવાળવાનું કામ આ કવિઓએ કર્યું છે. જીવનને ભરપૂર ચાહતા, પોતે તો ચાહે છે, પણ આ બે કવિઓ ચેપી કવિઓ છે. કોરોના હમણાં જ ગયું છે એટલે ચેપ શબ્દથી આપણને બીક લાગે છે, પણ કેટલાક ચેપ લગાડવા જેવા આ બે કવિઓના ચેપ લગાડવા જેવા છે. એ લોકોને અડીશું, એમની કવિતાને અડીશું તો આપણને પણ જીવનને ચાહતા થઈ જઈશું. એટલે કેવું અજવાળું પાથર્યું છે એની વાત પહેલા તેજની અને પછી તિમિરની, એમ ક્રમમાં ઉંમરની દ્રષ્ટિએ પણ, સર્જકત્વની દ્રષ્ટિએ પણ, પ્રદાનની દ્રષ્ટિએ પણ પહેલા તેજને સંભાળવા પડે
અને પછી તિમિર પર આપણે આવીએ. હું પંક્તિઓ બોલતો જઈશ અને તમે એને પામતા જશો. વચ્ચે મારું ડાપણ દોડવાની વધારે કોશિશ નહીં કરું. કવિ તેજ કહે છે, સાહેબ કચ્છી કવિતાને અંગ્રેજીમાં લાવવાનું કામ ઉપાધ્યાય ભુવનચંદ્રજી મહારાજે પહેલે વાર કર્યું રેઝ ઓફ લાઇટ નામે. પછી બીજો પ્રયત્ન કાશ્મીરાબેને પણ કર્યો. એ રેઝ ઓફ લાઇટમાં કહે છે કવિ, એક મુક્તક લીધું છે, ખેલીગન મેલીગન હી મોહબ્બત જો મેળો, ખેલીગન મેલીગન હી મોહબ્બત જો મેળો, ચૈંડીએ જે ખેલ મેં તેજ ખોબરો કેળો. ખેલીગન મેલીગન હી મોહબ્બત જો મેળો. અત્યારે આ 2 દિવસ મોહબ્બતનો મેળો જામ્યો છે. એની વચ્ચે આ 4 દિવસની જિંદગીમાં કોઈકે બહુ સરસ કહ્યું કે આ આખું મને પ્રેમ કરવાને ઓછું પડ્યું, તને ઝઘડવાનો સમય ક્યાંથી મળ્યો? આ આખું મને પ્રેમ કરવાને ઓછું પડ્યું, તને ઝઘડવાનો સમય ક્યાંથી મળ્યો? પૂછી જોજો. ઝઘડવાનું મન થાય ત્યારે આ સિમ્પલ ક્વેશ્ચન પોતાની જાતને પૂછવાનું હોય. કવિ તેજ કહે છે, અને મહારાજ સાહેબ એનું અંગ્રેજી કરે છે. 1-2 જણા ને હું એટલે કહીશ કે કચ્છી કવિતા અંગ્રેજ એટલે વિશ્વના ફલક પર પહોંચી. મીટ ગ્રીટ એન્ડ ટ્રીટ પીપલ વિથ લવ એન્ડ કેર. મીટ ગ્રીટ એન્ડ ટ્રીટ પીપલ વિથ લવ એન્ડ કેર. હાઉ લોંગ અવર સ્ટે વિલ બી ઇન ધીસ લાઈફ્સ ફેર. કેટલું લાંબુ. અહીંયાથી ઢળી પડે. વક્તવ્ય આપતા આપતા કલામ સાહેબ સૂઈ ગયેલા કાયમ માટે. આવું મૃત્યુ બહુ ઓછા લોકોને પ્રાપ્ત થતું હોય, પણ એને સાર્થક કરવા માટે ક્ષણે ક્ષણની જાગૃતિ, આ જાગૃતિ જરા જુદા પ્રકારની. કવિ કહે છે, તું જીવનમાં જીવીશ તો બધા કઈ તને ફૂલ જેવા લોકો મળશે નહીં, પણ થોડા ઘણા પણ મળ્યા ને અને એની સંગત મળી તો ફાયદો શું થશે? કવિ એમ કહે છે, તેજ ફોલેજી સંગતે થયા થયો ઈ જ વડો ફાયદો. ફૂલોની સંગતથી એ જ મોટો ફાયદો થયો. શું? જે હાણે કંઢે જે વચ્ચ વહી ખેલી સગોતા. જે કંઢે જે વચ્ચ વહી ખેલી સગોતા. કાંટાની વચ્ચે જ જીવવાનું છે. એની વચ્ચે ખીલતા હસતા શીખવાડશે કોણ? આ જ ફૂલડા, એના જેવા માળું. આ જીવનને ચાહનારો અને જીવનને બરાબર નાણનારો માણસ છે કવિ તેજ. એટલે બરાબર ઓળખે છે. 2 જાતના માણસો કવિ કહે છે કે આ દુનિયામાં હોય છે. જો આમ સાદી સીધી કવિતા છે સાહેબ, તમને સમજાય 1 સેકન્ડમાં. તમને એમ થાય કચ્છીમાં નથી આવડતી, એ ભૂલાઈ જાય. બ જાતે જા માળું તેજ જીયણ મેં જીએતા. બ જાતે જા માળું તેજ જીયણ મેં જીએતા. હેકડા લોહી ડીએતા બ્યા લોહી. બ જાતે જા માળું તેજ જીયણ મેં જીએતા. હેકડા લોહી ડીએતા બ્યા લોહી પીએતા. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. તમને શેમાં આવવું છે? કવિને કઈ કેવું ન હોય કે ભાઈ આ લાઈનમાં આવી જાઓ. નાઉ ચોઇસ ઇઝ યોર્સ. સુખ દુઃખ સંસાર મેં કાયમ જો ધારો. સુખ અને દુઃખ તો ચાલ્યા કરે. સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે ઘડિયા. ટાળ્યા તે કોઈ ના નવ ટળે, રઘુનાથ ના જડિયા. તો હવે એને બિચારાને વનમાં જવું પડે તો રમજાન તું વળી ક્યાં? તારે અમારે વન જ છે. 10 થયા, 2 બાકી હશે કદાચ, પણ મારે તો જીવનભર વનમાં જ રહેવું છે. એટલે પ્રાર્થના કરું, આ અહીંયા સરકારના માણસો બેઠા કોઈ દી રાપરથી ઉઠાડતા નહીં. સુખ દુઃખ સંસાર મેં કાયમ જો ધારો, કેત સોન જો સાથ, કેત પિત્તર સે પનારો. પિત્તળ કચ્છીમાં સાવ પિત્તર જો લગે તો એ જેને સમજાતું હોય એને આ પત્તર સમજાય. પિત્તર જો બ્યો પણ કીક વે ઉ આને ચોણું ના જાહેર મેં. સાર ગંધલ ગનીવ્યા, સાર ગંધલ ગનીવ્યા, જન્મ મરણ મંજા. સાર લેનારા લઈ ગયા જન્મ મરણ માંથી, રંગ બોંજો અકડો સભુ તેડી સંજા. જેવી સવાર, જેવી ઉષા, તેવી જ સંધ્યા. 2 ના રંગો એક સરખા છે, બંને સરસ છે. બંનેને સાથે જોડવાનું કામ કવિ કરે. સુખ ડોખતા કર્મે મેલે, તેમે પહકડી ડજ. ડોખ મેં ડી વડા લગે, સુખ મેં તકડો સજ. હા, જોજો બીજી લાઈન અંડરલાઈન કરવા જેવી છે. ડોખ મેં ડી વડા લાગે. દુઃખ હોય તો દાડો મોટો લાગે ને સુખ મેં
તકડો સજ્જ, જાણે ઝડપથી ટાઈમ પસાર થઈ રહ્યો છે એવું લાગે. કવિ કહે છે, અસાંજે મોત પુઠિયા કોપ રૂજામાં તેજ. હું મરી જાઉં પછી કોઈ રોતા નહીં. શું કામ? કારણ કો જે રોઈ રોઈને તો અસી હેત પોગાયું. સાજી જિંદગી રોના તડે તો ઈ મેલ્યો હે. હાણે એન પોઠિયા હાણે આઈ ન રૂજાવલા. પોતાની કવિતામાં પોતાની ઓળખ કવિ શું આપે જુઓ. તેજ તો કે તાર અચેતી, મને નથી આવડતી. તેજ તો કે તાર અચેતી ઈ પૂછે તા ઘણા. ઘણા પૂછે છે કે તને તાર આવડે છે? હવે જો આ અંદરના અજવાળાની વાત કેવી કવિ લઈને આવે છે. શું કે છે? તે કે ચા, તેને કહું છું સમંદર મુજે અંધર મેં તાર કી ખણા. સમંદર તો મારી અંદર છે, હવે એમાં તાર ક્યાંથી લઉં? એમાં કે એને અંદર તો ડૂબકી, દિલબર ડૂબકી લગાવું હું તો ધમ્મ સિંધુને આરે. અંદર ડૂબી જવાની મજા આવે, એમાં તાર લેવાનું ન હોય. ભલા હુઆ મેરી ગગરી ફૂટી, મેં તો પાણી ભરન સે છૂટી. આ અવસ્થાને વરેલો આપણો કચ્છનો કબીર કહી શકાય એવો કવિ તેજ. કર્મી અયું અસી મરમી અયું, પોતાની ઓળખ. કર્મી અયું અસી મરમી અયું, તડેતા જજા જજા જખમી અયું. હા, બધા જખમી ન હોય. ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન જાને. આ બધાના દુખે બિચારો વિંધાયા જ કરતો હોય. દુષ્કાળ પડે અને ભૂખે મરતા ઢોરને જોઈને પીડ પરાઈ જાણે તે સાચો કવિ હોય. આપણો કવિ પડે પડે વિંધાય એટલે તેજ ધોખો અકડી ગાલજો. હવે જુઓ, આ કવિને બિચારાને એક વાતનો ધોખો છે. શું કે છે? તેજ ધોખો અકડી ગાલજો, જે મું વટા સમજે નતો ખમજે નતો, જે આવ મણી કે સમજાતો મૂકે કોઈ સમજે નતો. આ બધાનો વાંધો છે કે હું બધાને સમજું પણ મને કોઈ હાડું સમજતું. ઓફિસમાં આ જ હોય, ઘરવાળીને જાવ તો બાકી બધા પાસે તમે ડાયા, નિયમત એમ જ કે અહીંયા છે નહીં એટલે બોલાય, હમણાં જ ગઈ. બાકી બધાને સમજાવો છો, મારી વાત તો તમે સમજતા નથી. કેટલી મોટી વાત હસતા હસાવતા કવિ કહી જાય. સાહેબ, ચાડી કેનું ચોકી વ્યા સે હલી પોજદા પંદ. અરે વાહન ચૂકી ગયા તે તો ચાલીને પહોંચી જશે. ડોન્ટ વરી, ડોન્ટ બી અફ્રેડ. હા, ચાડી કેનું ચોકી વ્યા સેતા હલી પોજદા પંદ, તેજ લજદા કી હંદ જો કો ચીલેનું ચોકી વ્યા. હા, તેજ લજદા કી હંદ જો કો ચીલેનું ચોકી વ્યા. જે ચીલો ચૂકી ગયા એને એ ક્યાં પહોંચ, એની ચિંતા છે અંદર કવિને, અને એને રસ્તે ચડાવવા માટે આ જાણે બે પંક્તિ આપણને કીધી છે. આપણે બધા ભગવાનને પૂજવા વાળા, કવિ પણ કવિના ફેવરેટ ભગવાન કાનુડો અને પારસનાથ બે એના ફેવરેટ ભગવાન. સૌથી વધારે કવિતાઓ સાહેબ અમે તેજવાણીના સંપાદનમાં હું ભણીને પૂરું કર્યું ત્યારે અમે કામ કર્યું મહારાજ સાહેબની સાથે. લગભગ 6 મહિના હું કન્ટિન્યુ રહ્યો અને મહારાજ સાહેબ રાત્રે લાઇટ વાપરે નહીં એટલે દિવસે અમે કામ કરીએ અને રાત્રે કવિની કવિતાઓના રાગ બેસાડીએ, કારણ કે ઉપાશ્રયમાં લાઇટ હોય નહીં. ત્યારે પથ્થર મજા પ્રતિમા ગળે ઓન ઘડી ધલકે જી. જેણે પથ્થરમાંથી પ્રતિમા બનાવી એને ધન્યવાદ દેવા જોઈએ કે એણે પથ્થરમાંથી આવી સુંદર પ્રતિમા ઘડી કાઢી. પથ્થર મંજા પ્રતિમા ગળે ઓન ઘડી ધલકે જી, પણ પૂજીંધલ પાયણ બને તેસે પોજણું કી. એને પૂજવા વાળો પથ્થર થાય એને કેવી રીતે પહોંચવું? આ કવિની હાઈટ છે. બે લીટીના ચમકારા. આ જે તેજના લીસોટા હોય ને, સાહેબે ઉમાશંકર ભાઈએ જે કહ્યું છે કે જે આમ તો વાર્તા માટે કહ્યું છે, આમ એક આમ તીણી રેખા બનીને આવે, એક ધોખારો લઈને આવે અને એક ઝબકારામાં તો વાર્તા કામ કરી જાય. આ બે લીટીમાં કામ કરી જાય. જોજો શું કે છે, કો જીવે કે જ્ઞાન નથી તેંજી દિલ મેં દ્રોંકી ખપે. તું જી ભલે પણ આડો ન જ. ગણપતિ મેં વનો બોલેલા તો કે ચો કે ગણપતિજી સચ્ચી પૂજા ઈ હે કોઈ કે આડા ન જ. ગણપતિની સાચામાં સાચી ને મોટામાં મોટી પૂજા એ છે તમે કોઈને આડા ના આવો, ગણપતિ બહુ રાજી થશે. પણ તે જ વિચાર કડે વણસે ના ઘટ અંદર મેં ચોકી ખપે. અંદર જો ચોકી હોય
તો વણસી ન જવાય. જો વણસવું શબ્દ સીધું આપણને મળે છે ગંગા સતીમાં. વિપદ પડે પણ વણસે નહીં જેને. વણસી નાની નાની વાતે આપણે બધા વણસી જઈએ કે મને તો પેલી સીટે નહીં બેસાડ્યો, હું તો વક્તા તરીકે ગયો તો તોય પાછળ બેઠો, કોઈએ ધ્યાન જ નહીં દીધું, એમ કરીને આપણે વણસી જઈએ. આને તો મને બોલાવ્યું નહીં, આને તો મને આમ નહીં કીધું, આને આમ નહીં કીધું. નાની નાની વાતે વણસી જતા માણસને આ કવિ એમ કે અંદર ચોકી હોય ને એ માણસ ક્યારેય વણસે નહીં. અને જુઓ, આ માણસ જગાડવાનું એટલે આલમ આખીને જગાડવાનું કામ કરે, ભગવાનને પણ. એટલે એક કવિતા છે, અછાંદસ છે, ભગવાનજી ભોલ, ભગવાનની ભૂલ. હું આખી સંભળાવી દઉં. હેકડો ડી મને એમ છે કે બધાને સમજાય છે, વચ્ચે થોડી ગુજરાતી વાત કરીશ. હેકડો ડી ભગવાન કે વિચાર આયો જ દુનિયા કે હાણે ધર્મજી જરૂરત આય. એક દિવસ ભગવાનને વિચાર આવ્યો કે હવે દુનિયાને ધર્મની જરૂરત છે. ભગવાનને એવો વિચાર આવ્યો, એ સારું કહેવાય, નહીંતર મરી રહેતા આપણે. સારું થયું. ધર્મજી જરૂરત આય તડે પેંડજો અમૂલક ધર્મ ગ્રંથ ખણીને દુનિયાજી ધરાતે ઉતર્યા. ભગવાન ઉતર્યા પોતાનો ધર્મ ગ્રંથ લઈને. ને લોકે કે ધર્મ ગ્રંથ જો મહિમા સમજાયા ને ચ્યાં જે હેન ગ્રંથ પ્રમાણે હલદા તાકે છેલ્લે સરગ પણ મળદો. આના પ્રમાણે ચાલશો તો છેલ્લે સ્વર્ગ મળશે. સરગ જો નાલો સોણી માળુએ ગ્રંથ હથ કરેજી તાલાવેલી વધઈ ને હૈયા ડ્યો કરે મળે ભગવાન માથે વરી પ્યા. ભગવાન પણ મોજી પ્યા વચાડા. ગ્રંથ વછીટી વ્યો અને હાથ મંજા પ્યો પટતે ને પોએ પોછણું કરો. ગ્રંથજી થઈ જટો જટ પના ફાટા ફટો ફટ જે કે જેતરા પના હાથ ચડ્યા સે ખણીને ભગા. સમજાય છે બરાબર? ભગવાન કે ધોખો થયો. જે મેં મું અબડાસાની કચ્છી સાહેબ મું ભોલતા કઈ ભારી, મેં ભૂલ તો બહુ મોટી કરી. કો જે હાણેતા ગ્રંથ મંજા પન્ને પન્ને પંથ ઉભા થીંદા. હવે ગ્રંથમાંથી પાને પાને પંથ ઉભા થશે. ને જોજો હજી જબ કરો તો હજી હવે છે ને તાલ પણ તેડો જ થયો, એવો જ તાલ થયો. હવેની લાઈટ વધારે અંડરલાઈન કરવા જઈએ. પેન્ટ જે પન્ને મેં લખ્યો એતરો સચો. પેન્ટ જે પન્ને મેં લખ્યો એતરો સચો, બાકી બ્યો મળે ખોટો. આ વાત મારું પાનું સાચું. કબીર કુવા એક હૈ પનિહારી અનેક, બર્તન સબકે ન્યારે ભય પાણી સબ મેં એક. કઈને ઓલો માથા કુટી કુટીને મરી ગયો. નરસિંહ મહેતાએ ઘાટ ગળ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય એમ કહીને આપણને સમજાવવાની કોશિશ, પણ આપણે સમજીએ તો ને. આનંદ ગંજી મહારાજે રામ કહો રહેમાન કહો કૌ કાન કહો મહાદેવરી, પારસ નાથ કહો કૌ બ્રહ્મા સકલ બ્રહ્મ સ્વયમેવરી, નિજ પદ રમે રામ સો કહીએ રહીમ કહે રહેમાનરી. એમ કરતા આખી કવિતા કહી અને એમાં સાવ તળનું ઉદાહરણ આપ્યું. આપણા ગામડાઓમાં બધાના ઘરે હોય એવું માટીનું. ભાજન ભેદ કહાવત નાના એક મૃતિકા રૂપરી, તૈસે ખંડ કલ્પના રોપિત આપ અખંડ સ્વરૂપરી. ને તોય આપણે બાઘા સમજ્યા નહીં, એટલે કવિએ આમ કેવું પડ્યું કે ભગવાનજી ભોલ, ભગવાનજી ભોલ. ભગવાન ભોલ ક્યાંક પા સમજે મેં ભોલ કઈ મીઠા, એતરો જરાક પંજી જાત કે પોછી ગંજા. હવે આ વિવેચનની વાત થતી હતી ને, એટલે બધાને બીજાને તોડવાની બહુ મજા આવે કે આ તો આવા, આ તો આવા, આ તો આવા. ઉમાશંકરભાઈએ દર્શનાબેનને એમ કહેલું કે હું એક સાથે જીસસ અને બુદ્ધ બેયને વાંચતો હતો, અને મને એમ થયું કે જીસસ છે એ બહુ તળની ને ચોખ્ખી ચણાક વાત કરે છે ને બુદ્ધ તો વાયવી વાતો કરે છે. પછી મને એમ થયું કે ક્યાં જીસસ ને ક્યાં બુદ્ધ ને ક્યાં ઉમાશંકર, હુ આર યુ એમ. પણ એટલે કવિ તાંકડીને કહે છે, આ તાંકડી તે બીજી કોઈ નહીં, આપણે પોતે. મને એમ થાય આ આવા ને આ આવા, આ આવા ને આવા, તરત આપણે જજમેન્ટ આપીએ તરત. એટલે કવિ એક ગીતમાં કહે છે સાહેબ, બીજાને જે મુલવવા બેઠા પડ્યા છે એ લોકોને, તાંકડી તોજો કરેગન તોલ. જોખવા માટે તાંકડી લે
તાકડી તોજો કરે ગન તોલ, ન્યાર વખત વને અણમોલ. બાઈ બેજા વજન તું કરીએ વેવલી, તું પિંડતા ડોલમ ડોલ. બેજા વજન તું કહીએ વેવલી, તું પિંડતા ડોલમ ડોલ. ભરઈ બાजार में हट हट हींचे, हलाइए पोलम पोल, ताकड़ी तोजो करेगन तोल. જેને લાગુ પડતું હોય સમજી જાય, બાકી બધા ઘરે જાય. એટલે આ કવિ આપણને એમ કે એક બે કવિતાઓ લઈને પછી હું તિમિર સાહેબ પર આવું, કારણ કે મહેતા સાહેબનો સમય અમને બેયને મળ્યું છે, બે એમના ચેલા શિક્ષક તરીકે. ધર્મ કી ધાર તું ધલ મેં, માડુડા યાર મરી વેને. ધર્મ કી ધાર તું ધલ મેં, ધર્મ કી ધાર તું. આ ચિંતા છે, આને જૈન પરિભાષામાં હિત ચિંતા કહે છે. હિત ચિંતા, તમારા કલ્યાણની ચિંતા કરે તે તમારો કલ્યાણ મિત્ર. કવિ તે જ આપણા સૌના કલ્યાણ મિત્ર છે. એટલે કહે છે ભાઈ મારા, ધર્મ કી ધાર તું ધલ મેં, માડુડા યાર મરી વેને. અને ઉદાહરણ જુઓ આપે, ટોબણજી ડે ટોબી જલ મેં. તારું જીવન કેટલું? ટોબણ અહીંયાનું પક્ષી જે આમ પાણીમાં જાય ને બારે આવે એટલી વારમાં જતો રહેવાનો. એટલે મહેરબાની કરીને સાવધાન રહે. તી પલ મેં તું ટરી વેને. છેલ્લી એક કવિતા, નંઢો ભણણું ઈજ ઓખો આય તેજ. અધ્યાત્મની પહેલી શરત નમ્રતા. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ સ્વાન તાણે, ને ભક્તિ રે કરવી તેને રાંક થઈને રહેવું. આ વાત કચ્છી કવિતામાં ક્યાં આવી? નંઢો ભણણું ઈ જ ઓખો આય તેજ, એ અઘરું છે રે. સિર સાટે નટવર નેવરી, બહુ અઘરું છે. વડપતા હત વકાંધીએ મિલેતી. પૈસા આપો તો પાઘડી પહેરાવે એવા લોકો છે અહીંયા. વડપતા હત વકાંધીએ મિલેતી, નંઢો ભણણું ઓખો આય. નાના બનવું, નમ્ર બનવું અઘરું છે. એટલે અમારા શીલચંદ્ર સુરી મહારાજ અમને કે બહુ વિનમ્રતા દાખવતો નહીં, રમજાન લાયકાત હોય એટલો જ વિનમ્રતા બતાવજે. કારણ કે વિનમ્રતા બતાડવી એ પણ અંદરની લાયકાત હોય તો જ, નહીતર નહીં. છેલ્લી એમની કેવા સ્પષ્ટ વક્તા છે, કે છે સમજણ વડી સાધના, બાકી મળે તૂત. સૌથી મોટી સાધના કઈ? સમજણ વડી સાધના, બાકી મળે તૂત. તેજ જાગે સે જોગી. શું કે છે? તેજ જાગે સે જોગી, સોતા વેસે ભૂત. તેજ જાગે સે જોગી ને સોતા વેસે ભૂત. જયેન્દ્રસિંહભાઈ ને મારે કેવું કે તેજનું તો પારાયણ કરીએ તોય ઓછું પડે, પણ આ એક નાનકડું આચમન કરીને હવે તિમિર ઉપર છલાંગ લગાડું. એમની એક બહુ ગમતી કવિતાઓની જ હું થોડી વાત કરીશ. એક કવિતા છે આંધ્રા. આંધ્રા એટલે આંતરડી. આંતરડી. રાતડી બેલા બરેતા આંધ્રા, રાતડી બેલા બરેતા આંધ્રા, છેવટે તા ઈ ઠરેતા આંધ્રા. કઈ આંતરડી ઠરવાની? ફરી પાછી પેલી વાત, પીડ પરાઈ જાણે. બીજા માટે જે આંતરડી બળે છે જેની, એની આંતરડી સાચા અર્થમાં ઠરે છે. એટલે આપણો આ કચ્છનો કવિ, હવે એ મુંબઈ રહે, આમ તો અમદાવાદે વચ્ચે રહ્યા સાહેબ, પણ એને બધું સરસ મળે, ફ્લેટ બહુ સરસ મળે, પણ એક વસ્તુની ખોટ વર્તાય, અને એ ખોટ છે ઓટાની ખોટ. એટલે કવિ કવિતામાં કહે છે, ફ્લેટ જો જોટો ન હો. ફ્લેટ કેવો સરસ હતો, જેનો જોટો ન જડે. ફ્લેટ જો જોટો ન હો, પણ કે તે ઓટો ન હો. કારણ કે સુખ દુઃખની વાતો ક્યાં બેસીને થાય? ઓટલા ઉપર. આમ તો ગુણવંત શાહે પોતાની આત્મકથામાં આવા ઓટલાને પારકી પંચાયતની પાર્લામેન્ટ પણ કહ્યા છે. બિલો ટીલો ટચનું એક પ્રકરણ આખું એના ઉપર છે, પારકી પંચાયતની પાર્લામેન્ટ. પણ આ ઓટલા ઉપર જ કોઈના સુખ દુઃખની વાત. અજવાળું આપણે તો પાથરવાની વાત કરવાની છે, તો અજવાળું ક્યારે થાય? મારી માં એક કચ્છી કહેવત મને લગભગ એને 100, 200, 500 વાર કીધી હશે. પોતે આખી જિંદગી કચ્છીમાં ચો તો ખડાઈ જાય.
ખૂબ કામ કર્યું. પછી એ શીખવાડે કે ભા કમ વલો આય ચમ વલો નાય. કમ વલો આય, ગમે એડો રૂપારો ઉને, મેકઅપ લગાયેલો ઉને ને લાટ લુગડા પહેરીને અચીને તેસે વલો નહીં લાગે મેઠા. વલો તો જે કમસે લગ્ને. તો કમ વલો આય ચમ વલો નાય. એટલે જુઓ આ કચ્છનો માણસ, કોઈને એમ થાય ને કે કચ્છ વારંવાર આટલું બધું આવે તો ટકી કેમ શકે છે? એની તાસીરને બરાબર ઓળખતા કવિ તિમિર એમની એક કવિતામાં કહે છે, એનું રહસ્ય આ છે કે કચ્છની જનતાને, કચ્છના લોકને કામ વાલું છે. એટલે મારી માના વખતના કામની વાત છે અહીંયા. એ લોકો કહેતા ખૈયા ખણીને ખામણા ખોદેલા વેંધાવાસી ભા, અને સબૂથીએ ત્યાં સીધા કઈક ખામણા ખોદે વજો અને કડક કડકતા સપ ભરે ગનો ગાંભીલે મેં અને ફગાયા છો તો ખબર ન હોય સપ ભરે ગડા અંધારે મેં કેડી ખબર. એટલે હલો બેલી ખૈયા ખણી ખામણા ખજે, હલો બેલી ખૈયા ખણી ખામણા ખજે, ખામણા ખજે ત લખ ડોખ દૂર ભજે. લખ આ કવિતા છે અહીંયા. એમનામાં જે કવિતાનું સ્પાર્ક છે અને જે ઝીણી કવિતા જે વણાય છે તિમિરમાં, બહુ ઓછા કવિઓમાં વણાય એવી એ આ છે. લખ જરાક દૂર. આ ખામણા ઉપાડી લેવાથી કઈ બધું દુઃખ દૂર થઈ જશે નહીં. લખ જરાક દુઃખ દૂર થાય. અંતે શું કે છે? દાઢો વખત કી કાયમ ન રોંધો. જો કવિ કેવું આશ્વસ્ત કરે નાના માણસને. દાઢો વખત, ખરાબ સમય કઈ બહુ લાંબુ નહીં ટકે. ઓટા જોરે સે હી જીણ જોરી પોંદો. હવે જો ત્યાં ઓટાનું મહત્વ કર્યું અને ઓટા જોરણા એ કવિ ખબર હે કેટલાક ઓટા જોરી બેઠા. ડોસલા જોરીએ ત્યાં સુધી વાંધો ન, પણ જ્વાણિયા જોરીએ બેઠા. તો દાઢો વખત કી કાયમ ન રોંધો અને ઓટા જોરે સે હી જીણ જોરી પોંદો. માની વે તેંજા ઘર ગાલીએ ગજે. કેંજે ઘરે માડું અચે ચટણી માની ખારાય સગે ઊંજે ઘરે અચે. તો માની વે તેંજા ઘર ગાલીએ ગજે ભા તેલા કહીને હલો બેલી ખૈયા ખણી ખામણા ખજે. આપણે પણ ખામણા ઉપાડવાના છે. મારી બહુ એમના મોઢે જ સાંભળેલી એક ગઝલ સાહેબ, બહુ જ મારે હમણાં મુંબઈ એક કાર્યક્રમમાં વાત કરવાની હતી ત્યારે મેં એમની એક જ કવિતા પસંદ કરવાની. ત્યારે સાહેબ ઈ કવિતા ચઈ વઈ છડેડે ગઝલ. મથે ખણલ હી ભાર છડેડે. સાંભળજો બધા કાન દઈને, કવિતા કાનથી સાંભળો એવું ઉમાશંકરે કહ્યું છે. મથે ખણલ હી ભાર છડેડે. અને બીજી પંક્તિ એનાથી જોરદાર. નકા ચડણ ગિરનાર છડેડે. મથે ખણણ હી ભાર છડેડે, નકા ચડણ ગિરનાર છડેડે. ગિરનાર ચડે છે ને આ માથે આવા પોટલા લઈને ફરે છે, આના ને તેના ને ફલાણા ને ઢીકડા ને આ પોસ્ટના ને સેના. તો કાં ગિરનાર ન ચડ ને કાં આને ફગાવ પટમાં ગેટ આઉટ નહીતર ગિરનાર ચડવાથી. છડેડે મથે ખણણ હી ભાર છડેડે, નકા ચડણ ગિરનાર છડેડે. અને હવે જો જુવાનિયાઓ બહુ છે એટલે આ કેવું પડે. અગિયા હલદે ઓખી અચદી, અગિયા હલદે ઓખી અચદી, મોહબ્બતજી વેંઢાર છડેડે. ભા મુજા સહેલો ના હે મજનુ ને વાર્તા હું વાંચે ગંજા જરાક. અગિયા હલદે ઓખી અચંદી, મોહબ્બતજી વેંઢાર છડેડે. અને કોઈને મૂકે તો કવિ શેનો કહેવાય. એટલે સાધુઓને આમ હાથમાં લઈ લીધા એને. કેવો મોટો કવિ. આ કવિની મોટપ છે કે બિયોન્ડ એ આ બધી સિસ્ટમથી થઈ જાય અને પછી એનો અવાજ બધાએ સાંભળવો જ પડે. એ જે કે એનું કારણ કવિ જે બોલે છે તે સત્ય છે અને એને જે દેખાય છે તે, એટલે એને આર્ષ દ્રષ્ટા કહ્યો છે. કવિ કે છે મેલ છડીંદલ મઢી અડીને. આમ તમે જુઓ એનો ટોન, આનો ટોન આ છે. મેલ છોડીને સાધુ થયો અને હવે મઢી બાંધીને પાછો એમાં મોહ માયા તારી ચાલુ રાખીશ. મહેલ છડીંદલ મઢી અડીને, ઈ પણ આય જંજાર છડેડે. મઢીનો પણ એક સંસાર છે. ઈ પણ એટલે સાધુ થયા પછીનો બીજો સંસાર ચાલુ થાય તો ઈ પણ આય જંજાર છડેડે. અને હવે અંધારા અને અજવાળાની વાત આપણે ક્યારના કરી રહ્યા છીએ. કવિ કે છે તિમિર ઉજારો લજ અંતર મેં, તિમિર
उजारो लज अंतर में गोतण इनके बार छडेडे गोतण इनके कस्तूरी छेरे मृगलानी माय आज मारी मेना रे हे बोले रे गढ़ने કાંગરેજી. આ કસ્તુરીને ઓલાએ જોઈ લીધી, મેકરણે આણે જોઈ લીધી અને એને કીધું આ કઈ આ અજવાળું તને બાર ફોક્સ લાઇટ થી નહીં મળે, આ અંદર છે. બે ચાર બેન વાંધો ને 5-7 મિનિટ હા ત્રા લાગ્યા. તિમિર ચેતા હવે જો પોતાની જાત ઉપર જે હસી શકે. અસાંજી ગાલ કોરકેણી, અમે કેવા, અરે તમે શું સમજો અમે કેવા. અસામે આય હેકડો વક અસાંજી ગાલ કોરો કેણી વઢાયું તી વધે તો નક અસાંજી ગાલ કોરો કેણી. બધા સમજે છે ને કચ્છી? તો હું ગુજરાતીની લપમાં ન પડું. હા સરસ. અસામે આય હેકડો વક અસાંજી ગાલ કોરો કેણી વઢાયું તી વધે તો નક અસાંજી ગાલ કોર કેણી. હવે આને તમે કેમ પહોંચો? લખેંજા પ્યા કર્યું લેખા કરોડે જીવ કર્યું ગાલ્યું. લખેંજા પ્યા કર્યું લેખા કરોડે જીવ કર્યું ગાલ્યું નવે મર ખેણ હેકડો ટક અસાંજી ગાલ કોર કર્યું. અમે તો અમે એમ કર્યું મોડસાઈ જ્યું ગાલ્યું, જેવા તેવા થોડી કચ્છી મોડસ. કર્યું મોડસાઈ જ્યું ગાલ્યું વડ્યું બાજાર મેં વહીને ધ્રજો ન્યારી અંધારે અક. ધરજો ન્યારી અંધારે અક અસાંજી ગાલ કોર કેણી. ડોકારે આખી નથી બોલતો, સમય નહીં વધારે લાગશે. ડોકારે ભૂખ લગે સહેલી, ડોકારે ભૂખ લગે સહેલી તિમિર ખ્યો ઢોર વાડે મેં. કે આ જો આ થપાટ છે આપણા સમાજને ખાઈ જતા ઈયળ, અરે આ ઉધઈ જેવા લોકો માટે. ડોકારે ભૂખ લગે સહેલી તિમિર ખ્યો ઢોર વાડે કે. બીજું કાંઈ ખાવા ન મળે તો અમે તો ઢોરવાડાને ખાઈ જઈએ. અમે તો એને ખાઈ જઈએ. અમે એટલે અમે જ એમ. ભલે ભગવાન ડે કઈ ધક અસાંજી ગાલ કોર કેણી. અમે તો આને છોડીએ નહીં. આવા લોકોને પાધરા કરવાનું, જરાક જુદા પ્રકારે પાધરા કરવાનું કામ કવિ કરે. અને આ કવિ આપણને શીખવાડે, શું શીખવાડે? જેડલ. આપણી યુનિવર્સિટીમાં તમે બોલેલા ને અમે સાંભળેલી જેડલ. તિમિરની બહુ મજાની ગઝલ. પર્યા ન કેનું ભજજે જેડલ, પર્યા ન કેનું ભજજે જેડલ વેછો રખીને હલજે જેડલ. અંગ્રેજીમાં એક સૂત્ર છે, thus far and no further. નહીં પાસે નહીં દૂર. સંબંધો જો આવી રીતે રહે તો એની મજા હોય. તો કવિ બેનપણીને કહેતા હોય એવી રીતે કે, ભાઈબંધને કે એવી રીતે ઘણાએ કીધું, આમણે જેડલને કીધું. પર્યા ન કેનું ભજજે જેડલ વેછો રખીને હલજે જેડલ. અને શું કે છે? જન ગંજે ન વંજણું પાંકે વાટ ને અંજી પોછજે જેડલ. ગા ઝેંઝારે જમાર પૂરી, ગા ઝેંઝારે જમાર પૂરી શબ્દ ન એડા કઢજે જેડલ. ગા જજાવે આખી જમાર હલે તેડા ઘા પે એડા શબ્દ ન કોચે. જણસ ઈ મોંઘી વન્યઈ મળે ન, જણસ ઈ મોંઘી વન્યઈ મળે ન લજ પંડજી સાચવજે જેડલ. આ શેર જેડલને કેમ કીધું એનું રહસ્ય આપણને અહીંયા મળે કે આ લાખેણી આપણી લાજ છે, એને ગુમાવવી પોસાશે નહીં. અને હેકડો ડી ઈ રૂવા રીંધો, હેકડો ડી ઈ રૂવા રીંધો વળી પાછો પ્રેમીજનો માટે. હેજ ને હેડો બધજે જેડલ, હેજ ને હેડો બધજે જેડલ. અને છેલ્લે શું કે, શું કમાલ કરી છે છેલ્લા શેરમાં કવિએ? ખબર ન પે કર આયા વાસી. ફરી બોલું છું, ખબર ન પે કર આયા વાસી. ખબર ન પડે કે આયો હતો આ. ખબર ન પે કર આયા વાસી જગમ્યાનું ઈ વેંજે જેડલ, જગમ્યાનું ઈ વેંજે જેડલ. મારી પાછળ મારી હસ્તી એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જડમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ. આ વાત
કચ્છી કવિતામાં આવે તો કેવી રીતે આવે? હા, કવિ કહે છે, હલ્યા તે રખી ફો, હલ્યા તે સામાય નહીં, આમ કપડા મારે આ બંડી ખોલવી પડી કારણ કે સામાય એવું નથી. હલ્યા તે રખી ફો, ડસાજે નતા કો. જેનો ફો સમાતો નહોતો એ હવે દેખાતા કા નથી. હલ્યા તે રખી ફો, ડસાજે નતા કો. કશું ભાઈ રહેવાનું નથી, શાંતિ રાખ. કવિ તેજે એવું કહેલું, કશું શાશ્વત નથી. ગઈધરે ચ્યો ઇમારત નેઢું બધીબો. ગઈધર ઘડવૈયા, બાંધકામ કરવા વાળા મિત્રો, સલાટ. ગઈધરે ચ્યો ઇમારત નીઢું બધીબો, તેજ સે સોણીને ખનેર ખેલી પ્યા. તેજ સે સોણીને ખનેર ખેલી પ્યા, કે અસા કે બનાઈદલ પણ કડે ઈંચ છે તે ભા, પણ આખર મણી કે ખનેર થીણું હે અને તું કેળો ફો કરીને ફરે. તો કવિ પોતાની અપાકે નામના એક કાવ્ય સંગ્રહમાં પોતાની ઓળખ જો કેવી આપે છે. 2-3 પાના છે, ચિંતા નહીં કરતા, પછી એમને જ સાંભળવાના છે. આ એમની જ કવિતાઓ, ખાલી મોઢું બદલશે. અસી રહ્યા આડું, ફરાદી અમારા મલકના જ માણસ છે. અસી રહ્યા આડું, ભાઈબંધ અસી રહ્યા આડું. ગાયો ચારે એને આડું કે, અને ઘણે અહીં છે કે આડું કાઢે માડું નથી. તો અમારે ત્યાં વાંઢ કરીને એક ગામ છે, એમાં એક ભાઈને કૂતરો કરડ્યો તો ગામ કાંડાગ્રામમાં બધામાં ચર્ચાઓ થઈ. ખાસો થયો કે એન કે મારે જ્ઞાતિ નથી બોલવી, નહીં તો અત્યારે પાછા કેસ થાય કે ખાસો થયો એન કે કોતો વગડ્યો, કોઈ માળું કે ન વગડ્યો. કારણ કે આડું તો બચારું માળું કી ચોવા છે. અને હી કવિ છે તો કે આવું આડું અહીંયા ભા, આ કવિ છે. અસી રહ્યા આડું, ભાઈબંધ અસી રહ્યા આડું. છેલ્લે એમ કે છે, સીમ સેડેજા રોંધલ તેકે, જાડો સનુ વે કેળો. જાડો સનો મેં સમજોતા, જાડો સનો એટલે જાડો ને ઝીણો નહીં, જાડો સનો ખેંધે મેં ખાધે મેં રે મેં મળે, જાડો સનો હલે બેઠો. સીમ સેડેજા રોંધલ તેકે, જાડો સનુ વે કેળો. વાઘા પહેર્યું જાડા નેર્યો, ખેણ પિયણ પણ તેડો. બાજરજી માની ને ભેર્યું ડુંગરજીયું બપાડું. બાજરજી માની ને ભેર્યું ડુંગરજીયું બપાડું. અસી રહ્યા આડું. કેટલો સુખી આ આડું. હવે જો આ જે જગ્યાએ આપણે બેઠા છીએ ને એને લાગુ પડે એવી એક કવિતા જડી આવી, એટલે મને થયું કે આ જગ્યા રાજી થાય એટલે આપણે કેવું જોઈએ. ફરાયું દેશજી સકલ, ફરાયું દેશજી સકલ, ભાવર ભોમકાજી હલ ફરાયું સકલ. ભાગ બનાયું રણ મેં પાણ, આમાં લીમા જત ઓભલ. આને જુઓ તમે, એક સમય શું હતું ને અત્યારે શું, સકલ બદલી ગઈ. વન હુંધો તો સોખી થીંદાસ. આ રણનો માણસ બોલે છે. હવે મારે એક એ સ્પષ્ટતા કરવી છે કે અમારો મલક રણ નથી. અમારો મલક એટલે અમારો કંઠી વિસ્તાર. આખા ગુજરાતમાં બધાની કચ્છની છાપ એવી છે કે કચ્છ એટલે રણ અને દરિયો. કંઠી મલકને આપણા ખત્રી પણ 1-2 વાર્તાઓમાં જ લઈ આવ્યા, બાકી બધે દરિયો અને રણ આવ્યું. તિમિર, માવજી મહેશ્વરી, ગુલાબ દેઢિયા, આ બધાના લેખનમાં ખાસ કરીને નિબંધોમાં કચ્છનો કંઠીપટ આવ્યો. એના વિશે મેં અલગથી આખો એક લેખ કર્યો છે, વાંચજો તમે બધા. કચ્છીની લીલપ કોઈ અનુભવવી હોય કચ્છની તો એ તમને આ નિબંધોમાં મળશે. તો વન હુંધો તો સોખી થીંદાસી, ફલ મઠા ન્યાર નેત ખેંદાસી, છાંય ડીંધો ઈ વાટ મેં પાંકે, હુબો સી જડે થકલ, ફરાયું દેશજી સકલ. એક ગઝલ કે છે. હવે જો આવડી પાછા પ્રેમીજનોને ગમે એવી ગઝલ છે, સાંભળજો. ઈર્ષાદ તો કહો. હા. આંકે બનાઈ મૂર્તિ, જેને બોલવું એની સામે હાથ આમ કરીને બોલી શકો. આંકે બનાઈ મૂર્તિ મેંધર અસી બની વ્યા. આંકે બનાઈ મૂર્તિ મેંધર અસી બની વ્યા. થઈ ચાંદની ફરો આઈ, થઈ ચાંદની ફરો આઈ, ચંદર અસી બની વ્યા. થઈ ચાંદની ફરો આઈ, ચંદર અસી બની વ્યા. આંકે બનાઈ મૂર્તિ મેંધર અસી બની વ્યા. થઈ ચાંદની ફરો આઈ, ચંદર અસી બની વ્યા. હી કવિ ચંદર બની શકે રવિ મેથી, એડો તેજ ધરાઈંદલ કવિ આય.
એટલે પાંજે મોલક જા બ તાકાત વેરા કવિ. ઈ તાકાત અહીં મેં દસજે નથી પાંકે બાહુબલી નહીં પણ સચ્ચી તાકાત જો કો અંદરજી તાકાત વેતી. સાચી તાકાત જે આ એક કવિ વિશે આખા દિવસનો સેમિનાર થાય તો ઓછું પડે, અને તે જ વિશે તો પારાયણ કરવા બેસીએ તોય ઓછું પડે એવા કવિના અત્યારે મેં તમારા બધા ઉપર થોડા કાવ્ય છાંટણા ઉડાડ્યા છે. જો રસ પડે તો આ બંને કવિઓને ખૂંદી નાખજો. જો રસ પડે તો આ બંને કેમ કે માહે પડ્યા તે મહાસુખ માણે ભણે નરસૈયો ભોગી રે. અંદર પડશો તો આ બેયની કવિતા તમને અજવાળાના મલકમાં લઈ જશે એવી પ્રાર્થના સાથે ગુજરાત સાહિત્ય અકાદમીનો, જયેન્દ્રસિંહભાઈનો અને સૌ આયોજકોનો સૌનો આભાર માનીને સાથી વડીલ વક્તા એવા તિમિર સાહેબ સાથે પહેલીવાર બોલવા મળ્યું. મને એમ હતું મહેતા સાહેબ સાથે પહેલીવાર બોલવા મળશે એટલે એમને પણ પ્રણામ કરી, તિમિર સાહેબને પ્રણામ કરી, વડી બહેણ કે વરી માઇક દઈ આઉં હેડાની સરકાતો, કારણ કે આ બે કવિઓ આપણને સરકવાની કળા શીખવી જાય છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ભા રમજાન પાકે તેજ અને તિમિર બોય છેડે કે જાણે ભેગા કઈડને તડે માધુ બાપા ચેતા તેજ તું જોગ જોગ જીએ. માધવ જોશી અશ્ક તેજ કે ચેતા તેજ તું જોગ જોગ જીએ કરીએ કચ્છી કલામ તેજ તું જોગ જોગ જીએ કરીએ કચ્છી કલામ ધન તોજા માતા પિતા અશ્ક નરિયો ગામ ધન તોજા માતા પિતા અશ્ક નરિયો ગામ.